જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે દેશી દારૂની હેરાફેરીની પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી ઉભેલ પોલીસે દેશી દારૂ ભરેલ કાર રોકતા બુટલેગરે હેડ કોન્સ્ટેબલ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલને ઈજા થતા તે અને બુટલેગર ભાગવા જતા રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તેના પગમાં ઈજા પહોંચતા એમ બંને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ પર હુમલાની ગંભીર ઘટનાને પગલે રેન્જ આઈજી અને એસપીએ હોસ્પિટલ પહોંચી ઘાયલ કોન્સ્ટેબલના ખબર અંતર પૂછ્યા હતા. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે જેતપુર ભાદરસામા કાંઠે રહેતો દિલીપ ઉર્ફે દિલો ભાણકુભાઈ શેખવા પોતાની સ્વિફ્ટ કાર રજિસ્ટર નંબર GJ03 PA 1117 જુનાગઢ બાજુથી દેશી દારૂ ભરી નવાગઢ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જેતપુર નવાગઢ ઇમ્પિરિયલ એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉપર પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલક ગાડી થોભાવાને બદલે કાર થોડે સુધી ચલાવી આગળ જઈ કાર મૂકીને ભાગવા જતા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો. તે દરમિયાન આરોપી દિલીપે પોતાની પાસે રહેલી છરી કાઢી પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. નિલેશભાઈએ બચાવ કરતા છરી તેમના જમણા હાથના ભાગે અને પગમાં વાગી હતી, જેથી લોહી નીકળવા લાગ્યું હતું. ભાગી છૂટવાની કોશિશમાં આરોપી ખુદ રોડના ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાતા તેને પગમાં ઈજાઓ થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી સ્વિફ્ટ કારમાંથી આશરે 200 લીટર દેશી દારૂ, કિંમત ₹40,000, સ્વિફ્ટ કાર કિંમત ₹3 લાખ, હુમલામાં વપરાયેલ છરી તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર કાનુ રબારી રહે જુનાગઢ અને દારૂ મંગાવનાર રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગડા રહે જેતપુર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી દિલીપ શેખવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 109(1), 121(1), 132 તથા GP એક્ટ કલમ 135 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈ ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી આઈજીપી દ્વારા બુટલેગર સાથે બાથ ભીડવા બદલ ₹11,000નો પુરસ્કાર આપ્યો હતો. રિપોર્ટર સમીર ખાન બલોચ. કર્મચારી ઉપર હુમલો કર્યો છે, કોને હુમલો કર્યો છે અને આ વ્યક્તિ કોણ છે હુમલો કરનાર, અને ઉદ્યોગનગર પોલીસ છે તે કઈ રીતની ત્યાં બાતમી મળી હતી અને તપાસમાં ગઈ? ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જુનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જુનાગઢ બાજુથી આવી और રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે. બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા. આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજીસ્ટર્ડ છે. હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે. પૂછપરછ ચાલુ છે. પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે. સાહેબ, આરોપી દ્વારા છે ને વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો? જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી, તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં. પોલીસ કર્મચારીને કેવા પ્રકારની ઈજા? અને હાથમાં અને પગમાં ઈજા છે. હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે.